દાહોદ તાલુકામાંથી પસાર થતા ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર રેતી ભરેલ ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા કારમાં 3 વ્યક્તિઓને ઈજાઓ થતાં નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો। આજરોજ સવારના સમયે દાહોદ તાલુકામાંથી પસાર થતા ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર એક રેતી ભરેલ ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। કારમાં સવાર 3 વ્યક્તિઓને શરીરે ઈજાઓ પહોંચી હતી। ઘટનાની જાણ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સને સેવા આપતા તેમજ પોલીસને થતાં સ્થળ પર દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તને નજીકના દવાખાને સારવાર અર્થે રવાના કરી દેવામાં આવ્યો હતો। ઘટનાના પગલે સ્થળ પર લોકો ટોળા ઉમટી પડ્યા હતા। સમાચાર લખાય છે ત્યાં સુધી તો હાલ કોઈ પોલીસ ફરિયાદ નોંધાવા પામી નથી, પરંતુ પોલીસે કાયદેસરની તપાસ હાથ ધરી છે અને તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળે છે। એટલે કે કહી શકાય કે દાહોદ તાલુકામાં પસાર થતા ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર રેતી ભરેલ ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થતાં કારમાં સવાર 3 વ્યક્તિઓને ઈજા પહોંચી અને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે।